जय माताजी मित्रों, जय विहोत में। तो फरीथी अपना नवा ब्लॉग में तमाરું हार्दिक स्वागत करूँ छूं। तो मित्रों, अत्याરની जनरेशन में नानाथी માંડીને કે મોટા સુધી સફેદ વાળની સમસ્યા બહુ રહેતી હોય છે અને નાના બાળકોને પણ સફેદ વાળ ઘણા આવતા હોય છે, કારણ કે એવું ખાનપાન થઈ ગયા છે, એવું ખાતરવાળું ખાવાથી કે એવું તમે કોઈ પણ એવી વસ્તુ ખાવ છો, તમારા માથામાં ગરમીના કારણે પણ જો આયરન ઓછું હોય એના કારણે પણ તમારા સફેદ વાળ બહુ આવતા હોય છે। મોટા માણસ હોય તો એમને સફેદ વાળ હોય ને તો એ ડાઈ लाई અને માથામાં નાખીને એમના સફેદ વાળ છુપાઈ દે છે, પણ નાની ઉંમરના બાળકો હોય અત્યારે એ ડાઈ लाई નાખે તો એમને બહુ મોટું નુકસાન થતું હોય છે માથામાં, કેમ કે કેમિકલ વાળી બજારમાંથી ડાઈ લાવો તમે એટલે તમારા સફેદ વાળ દિવસે ને દિવસે વધવા માંડે અને બીજું શું કે તમને માથામાં ડીમા થઈ જાય, તમને ખંજવાળ આવે, આંખોએ એલર્જી થાય અને દિવસે ને દિવસે તમારા ઘણા વાળ ઉતરવા હોય। એના કારણે તમે બજારમાં ડાઈ મોટા માણસ તો નાખો પણ નાના બાળકો નથી નાખતા। તો આજે હું તમારા માટે એવો મસ્ત ઘરેલું ઉપયોગ લઈને આવી છું કે ઘરે જ આપણે હેર ડાઈ બનાવવાની છે, તે કેવી રીતે બનાવવાની છે અને કई कई वस्तु नाखवानी छे, पण एना माटे तमे विडियो पूरेपूरो जोवो, विडियोमां बन्या रहो तो तमने खबर पड़शे कि आजे आपणे हेर डाई बनाववानी छे, ए कई रीते बनाववानी छे, शेमां बनाववानी छे अने एनी अंदर कई कई वस्तु नाखवानी छे ए पण हुं तमने बतावी दઉં। एक पण रूपियाना खर्चा वगर आपणे आजे हेर डाई बनाववानी छे। मैं घણા બધા વિડીયો બનાવ્યા છે હેર ડાઈના અને એમાં મને સપોર્ટ પણ એવો સારો મળે છે, પણ આજે એવી જ એક હેર ડાઈ આજે આપણે ઘરે બનાવવાની છે નેચરલ તરીકે, એમાં કશું કેમિકલ નથી। તો તમે કયા ગામથી કયા શહેરથી મારો વિડીયો જોવો છો એ કોમેન્ટમાં લખી જણાવજો, તો આગલા વિડીયોમાં હું તમને થેન્ક યુ કહી શકું। અને મારે વિડીયોમાં કોમેન્ટ આવી છે નડિયાદ તાલુકો અને ખેડા ગામથી રાઠોડ કનુભાઈ મારો વિડીયો જોવો છે, તો કનુભાઈ તમારો દિલથી આભાર અને તમને થેન્ક યુ કે મારો વિડીયો જોઈને તમે કોમેન્ટ કરી, મને ઘણો આનંદ થયો। અને હજુ કોઈ પણ મિત્રો જે કોઈ મારો વિડીયો જોતા હોય તો કોમેન્ટમાં લખજો, આગલા વિડીયોમાં હું તમારું પણ નામ લઈ શકું ને તમને થેન્ક યુ કહી શકું। તો આજે આપણે લઈ લીધા છે અહીંયા ચોખા। આ ચોખા તમારે જો વધારે ડાઈ બનાવી હોય તો તમારે વધારે માત્રામાં લેવાના છે। આ સફેદ ચોખા તમારા સફેદ વાળના વર્ષો સુધી ગાયબ કરી દેશે અને એક પણ તમને સફેદ વાળ જોવા નહીં મળે તેવા હંમેશાના માટે તમારા સફેદ વાળ ગાયબ થઈ જશે અને જળ મૂળમાંથી તમારા કાળા વાળ આવવાનું ચાલુ થઈ જશે। તો ચાલો મારી સાથે વિડીયોમાં બન્યા રહો। આપણે હેર ડાઈ બનાવવાની છે, કેવી રીતે બનાવવાની એ પણ હું તમને વિડીયોમાં बतावी दઉં। तो आपणी कान गैस अत्यारे नथी એટલે મેં અહીંયા ચૂલા પર લોહી ગરમ કરવા મૂકી દીધી। જ્યારે તમારે હેર ડાઈ બનાવવાનું થાય ત્યારે તમારે લોખંડની જ કઢાઈ કે લોખંડની તવી લેવાની છે, એનામાં આયરન ભરપૂર હોય, એ આયરન આપણને મળે ને એટલે આપણા સફેદ વાળને હંમેશાના માટે ગાયબ કરી દે। તો અહીંયા આપણે લઈ લીધી છે લોખંડની તવી, ને કમ્પ્લીટ ગરમ થઈ ગઈ છે તો તમારે શું કરવાનું, આવી રીતે 2 ચમચી ભરી અને ચોખા નાખી દેવાના છે। જો તમારા વધારે સફેદ વાળ હોય તો તમે વધારે માત્રામાં પણ બનાવી શકો છો। તો આ ચોખાને આપણે એકદમ કાળા કોલસા જેવા થઈ જાય ત્યાં સુધી એના બારી લેવાના છે અને એની અંદર બીજી કઈ વસ્તુ નાખવાની છે એ પણ હું તમને વિડીયોમાં बतावी दઉં। तो विडियो पूरेपूरो जोવો, विडियोमां बन्या रहो। आज આપણે हेर डाई केवी रीते बनाववानी छे ए पण तमने, तो આપણે અહીંયા 2 ચમચી ચોખા લીધા છે ને એટલે એની જગ્યાએ આપણે 1 ચમચી ભરીને ચા પત્તી લઈ લેવાની છે। આ બેને બરાબર આપણે હલાવી દેવાનું છે જ્યાં સુધી ચોખા અને ચા પત્તી એકદમ ભરીને કોલસા જેવી ના થાય ત્યાં સુધી આપણે એને હલાવી લેવાનું છે। અને આ થોડુંક બળે એટલે એની અંદર કઈ વસ્તુ નાખવાની છે એ પણ હું તમને વિડીયોમાં बतावी दઉં। तो आज આપણે મસ્ત ઘરે જ હેર डाई બનીને એવી તૈયાર થઈ જવાની છે કે અત્યાર સુધી જો તમે બજારની डाई લાઈન નાખીએ છે એનાથી તમને ઘણી બધી તકલીફો થઈ હશે, પણ આ डाई તમે એકવાર જરૂરથી નાખજો કે તમારા 100 વર્ષ સુધી સફેદ વાળ। तो मित्रों अहींया जोई लो आपणे जे चोखा ने चा पत्ती नाखी छे सरस भरवा मंडी छे, पण आने हजू एकदम कोलसा जेवुं थई जाय ने ત્યાં સુધી આપણે બારવાની ત્યાં થોડા ઘણું બળી છે ને એને આપણે પાછું ભેગું કરી લઈશું અને આખી લોડીમાં તમારે ફરીથી પાછું કોરું કરી દેવાનું છે એટલે એકદમ જે ચોખા કાચા પાકા હશે ને બધા જ બળી જશે। તો આવી રીતે તમારે હલાવતું જવાનું આમ અંદર ફેલાઈ દેવાનું એટલે જે ચોખા હશે ને બધાય બળી જશે ને ચા પણ બળી જશે, એકદમ કાળું કોલસા જેવું તમારે કરી લેવાનું। તો મિત્રો જોઈ લો અહીંયા આપણા જે ચા પત્તી ચોખા નાખ્યા હતા એ એકદમ બરવા મળ્યા હતા, પણ હજુ આ તમને ચોખા જે કાચા દેખાય છે ને એ બધાને જ આપણે કમ્પ્લીટ બાળી લેવાના હતા તો જ આપણી હેર ડાઈ ઘરે મસ્ત બનીને રેડી થઈ જશે। તો વિડીયો પૂરેપૂરો જોવો, વિડીયોમાં બન્યા રહો। આજે મસ્ત આપણે હેર ડાઈ બનાવવાની છે, એ કેવી રીતે બનાવવાની છે, તમારા સફેદ વાળને કેવી રીતે ગાયબ કરવાના છે એ પણ હું તમને વિડીયોમાં बताવી દઉં। तो मस्त मजानी आपणी डाई बनवा માંડી છે, જોઈ લો। મિત્રો તમે જોઈ લો આપણા ચોખાના ચા પત્તી એકદમ બળીને કોલસા જેવું થઈ ગયું છે, એને આપણે હવે
ઉતારી લેવાનું છે અને એને એકદમ ઠંડુ થાય પછી જ આપણે હેર ડાય બનાવવાની છે. તો અહીંયા મેં ડીશ લઈ લીધી છે. જે ચોખાને આપણે ચાપત્તી નાખી હતી ને તે આવી રીતે આની અંદર કાઢી લેવાની છે. જોઈ લો મસ્ત અને એકદમ બળી કોલસા જેવું થઈ ગયું છે. હવે આપણે આની અંદર નાખી દેવાની એટલે થોડુંક કમ પોઠું કરી દેવાનું ડીશમાં એટલે મસ્ત રીતે ઠંડુ થઈ જાય પછી આપણે હેર ડાય બનાવવાનું ચાલુ કરી દઈશું. કે લોહીથી ઉતારી છે એકદમ ગરમ છે એટલે એમાં ઠંડુ થવાનું. તો મિત્રો સરસ મજાનું આપણે ઠંડુ થઈ ગયું. જોઈ લો હું તમને ભાગીને પણ બતાવું છે. એકદમ મસ્ત કાળું કોલસા જેવું થઈ ગયું છે. પણ જે આમાં મોટો ભાગ હોય ને તો તમારી કાન મિક્સર મશીન હોય તો તમે મિક્સર મશીનમાં પાવડર કાઢી શકો. મારી કાન મિક્સર મશીન નથી એટલે મેં અહીંયા આવી રીતનું કાચની ખાંડી લઈ લીધી છે. એની અંદર હું વાટી નાખે છે એકદમ એના લોટ જેવું આપણે કરી દેવાનું છે. તો આવી રીતે તમારે બરાબર એને પીસી લેવાનું. જો તમે મિક્સરમાં કાઢશો તો આસાનીથી પાવડર બની જશે. તો એને આપણે બરાબર ખોડી લેવાનું છે સરસ રીતે. એકદમ બારીક પાવડર છે ને ભૂકો એ રીતે આપણે એને ખોડી લેવાનું. તો આપણે સરસ મસ્ત ને એકદમ વાટી લીધું છે. હવે તમારે શું કરવાનું કે મોટો ભાગ હોય ને તો આવી તમારે ચાયણી લઈ લેવાની. એ ચાયણીની અંદર નાખી દેવાનું છે. પછી તમારે આવી રીતે ચારી લેવાનું. જે મોટા ભાગની વસ્તુ હશે એ બધી નીકળી જશે. ચોખાની અંદર ચીકણા ચોખા આવે છે ને એટલે તમારા માથામાં સફેદ વાળ તો જોવા નહીં મળે ને એકદમ કાળા થઈને કેટલી સરસ હેર ડાય બની છે. જોઈ લો એકદમ લોટ જેવું થઈ ગયું છે. હવે આની અંદર કઈ કઈ વસ્તુ નાખવાની છે એ પણ હું તમને બતાવી દઉં. વિડીયોમાં બનાવી રહ્યો વિડીયો પૂરેપૂરો જોવો. મસ્ત આપણી હેર ડાય બનીને તૈયાર થઈ ગઈ છે. તો અહીંયા મેં લઈ લીધું છે કાચનું કટોરો. એની અંદર આપણે આ ડાય નાખી દેવાની છે. બનાવ્યા પછી તમારે સ્ટીલનું વાસણ કે ધાતુનું કે પ્લાસ્ટિકનું નહીં લેવાનું. આવી રીતે કાચનો કટોરો હોય એ લઈ લેવાનો છે. તો આપણે મસ્ત આની અંદર હેર ડાય નાખી દીધી છે. આની અંદર હવે કઈ વસ્તુ નાખવાની છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં. તો અહીંયા મેં લઈ લીધો છે આમળા પાવડર. તમારે અહીંયા આમળા પાવડર 1 ચમચી ભરીને નાખી દેવાનો છે. તો અહીંયા આપણે આટલો આમળા પાવડર લીધો છે એની અંદર નાખી અને બધાને મિક્સ કરી દઈશું બરાબર. જે આપણે હેર ડાય બનાવી છે એની અંદર બરાબર મિક્સ કરી દેવાનું છે. અને આમ હલાવતા જવાનું એટલે જે આમળાની પાવડરની ગરગોટી છે ને બધું ભાગી જાય ને મસ્ત બધું એક મિશ્રણ થઈ જાય એટલે તમારે હલાવતા જવાનું છે. તમે બજારની ડાયનો હોય ભૂલી જશો ને એવી મસ્ત આજે આપણે હેર ડાય બનીને તૈયાર થઈ જવાની છે. અને તમે આને એકવાર નાખજો તો તમારા સફેદ વાળ હશે, ખડકા વાળ હશે, માથામાં ટાલ પડી ગઈ હશે ને એ હોય તમારા જંગલની જેમ વાળ આવી જશે. એટલી મસ્ત હેર ડાય બનીને આજે આપણે તૈયાર થઈ જશે. આની અંદર કઈ વસ્તુ નાખવાની તે પણ હું તમને બતાવી દઉં. તો અહીંયા મેં લઈ લીધું છે દૂધીનું તેલ. દૂધીનું તેલ જો તમારા માથામાં ગરમી હોય એના કારણે સફેદ વાળ આવતા હોય, વાળ ખરતા હોય ને એમાં મદદરૂપ બનશે. દૂધીનું તેલ ઠંડુ આવે એટલે આપણે આની અંદર દૂધીનું તેલ નાખી દેવાનું છે. તો તમારે ઓછું લાગે તો વધારે નાખવાનું અને એવું લાગે કમ્પ્લીટ છે તો નહીં નાખવાનું. આપણી કાન અત્યારે એલોવેરા જેલ નથી એટલે આપણે એલોવેરા જેલ આની અંદર નથી નાખતા. જો તમારી કાન હોય તો તમારે એલોવેરા જેલ કે કુંવર પાઠું નાખી દેવાનું. મારી કાન અવેલેબલ નહીં એટલે હું નહીં નાખતી. તો સરસ મજાનું આપણે તેલ નાખી દીધું છે. આને આપણે ભેગું કરી દેવાનું છે. મસ્ત મિક્સ કરી દેવાનું છે. તો આપણે મસ્ત દૂધીનું તેલ નાખ્યું હતું કેટલું સરસ થઈ ગયું છે તે તમે જોઈ લો. જો તમારી કાન એલોવેરા જેલ હોય તો તમારે અવશ્ય આની અંદર નાખવાનું છે. એલોવેરા જેલ નાખવાથી તમારા વાળની સુંદરતા વધી જશે અને જે તમારા વાળ રૂખા સૂખા રહેતા હશે ને એ પણ એકદમ મુલાયમ જેવા થઈ જશે મસ્ત. જો અહીંયા તેલ થોડુંક ઓછું લાગે છે તો આપણે થોડુંક નાખ્યા લઈશું અને ફરીથી આપણે આને મિક્સ કરી લેવાનું છે. અને તમારે શું કરવાનું છે કે માથામાં તમે લગાવો. જો તમારા સફેદ વાળ હોય ને તો તમારે આ ડાયનો કલર તમારા નખમાં બેસી જાય એટલે તમારે કન મોજા હોય તો એ પહેર દેવાના. ને કન પીછી હોય ને એનાથી તમારે આ ડાય નાખવાની છે ને કન નખમાં તમારો કલર બેસી જશે. તો જોઈ લો એકદમ સરસ ચીકણી એટલી મસ્ત ડાય બનીને રેડી થઈ ગઈ છે. આ ડાય તમારે નાખવાની થાય ને તો કેવી રીતે નાખવાની કે આવી રીતે તમારે ડાય લઈ લેવાની અને આમ અંદર ભરવાની, આમ ઘસતું જવાનું અંદર આવી રીતે. જ્યાં સફેદ વાળ હોય ને ત્યાં તમારે ડાય આવી રીતે ઘસતું જવાનું. આખા માથામાં તમારે આ ડાય ભરી દેવાની છે. જેમ તમે તેલ ભરો ને એવી રીતે તમારે ડાય ભરી દેવાની. કમ્પ્લીટ 2 કલાક તમારા માથામાં રાખવાની છે. 2 કલાક પછી તમારે ચોખ્ખા પાણીએ ધોઈ નાખો છે. નથી શેમ્પૂ નાખવાનું, નથી સાબુ નાખવાનું, ચોખ્ખા પાણીએ ધોઈ નાખવાનું. તો જાણે તમારે ડાય નાખવાનું મન થાય તો આવી રીતે તમે ચોખાથી અને ચા પત્તીથી આ હેર ડાય બનાવજો તો તમારા સફેદ વાળ હશે ને હંમેશાના માટે ગાયબ થઈ જશે. અને અઠવાડિયામાં 2 વાર આના નાખવાની છે. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. અને આગલો વિડીયો કયા સ્ટેપ પર બનાવવું તે તમે કોમેન્ટમાં લખી જણાવજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય વિરોધમાં. બાય બાય.